કવિશ્વર દલપતરામ અને ભૂમાનંદ સ્વામી। ભૂમાનંદ સ્વામી જ્યારે મૂળીમાં હતા તે સમયે કવિશ્વર દલપતરામ નાની ઉંમરે દેવાનંદ સ્વામી પાસે કાવ્ય શીખવા આવેલા। નાની ઉંમર હોવાથી દલપતરામને સ્વામિનારાયણ ભગવાન વિશે તર્કવિતર્ક ખૂબ જ થતા। ભૂમાનંદ સ્વામી રસાળ શૈલીથી સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે તે સાંભળવું કવિશ્વર દલપતરામને બહુ જ ગમતું। દલપતરામ અને ભૂમાનંદ સ્વામીના મિલનનો પ્રસંગ મહાકવિ ન્હાનાલાલે લખ્યો છે। ન્હાનાલાલના શબ્દો આ પ્રમાણે છે। મારા પિતાને દેવાનંદ સ્વામી અને ભૂમાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું। કવિશ્વર દલપતરામે જ્યારે પહેલી વખત ભૂમાનંદ સ્વામીના દર્શન કર્યા ત્યારે કવિશ્વરના હૃદયનો ભાવ કેવો હતો। દલપતરામ કહેતા પ્રથમ તો વાર્તા કરનાર સ્વામીનો ચહેરો જોઈને તથા આંખો જોઈને જ વાતો સાંભળનારના મનને શાંતિ થઈ જાય, વચન તો પછી રહ્યું। ભૂમાનંદ સ્વામીના દર્શન થયા અને દલપતરામને ધર્મના બાણ લાગ્યા। એ કેવા લાગ્યા તો મારા બાપુજી એમ કહેતા કે એમનો ઉપદેશ બાણ લાગે એમ છાતીમાં ઉતરી ગયો। અંતઃકરણ પીગળી ગયું। નેત્રોમાં આંસુ આવી ગયા અને હાથ જોડીને મેં સ્વામીને પૂછ્યું કે સ્વામીજી, મારું કલ્યાણ થાય તેવું બતાવો। ત્યારે ભૂમાનંદ સ્વામીએ કહ્યું કે વર્તમાન ધરાવો, સ્વામિનારાયણ ભગવાન તમારું કલ્યાણ કરે। દલપતરામે વર્તમાન ધરાવ્યા। સ્વામી કહે, લ્યો આ શિક્ષાપત્રી, તેમાં સર્વે શાસ્ત્રોનો સાર છે, તેનું સંપૂર્ણ પાલન કરવું અને અમે પણ જો આની વિરુદ્ધ વાત કરીએ તો અમારું પણ ન માનતા। આમ કવિશ્વરના દિલને માત્ર કાવ્યગુરુ દેવાનંદ સ્વામીએ જ ભક્તિના રંગે રંગ્યું એવું નથી, ભૂમાનંદ સ્વામીએ પણ એમાં કસુંબલ ભાત ભરી। જય શ્રી સ્વામિનારાયણ। આપણે સાથે ધામમાં જવું। આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સાથે ભૂમાનંદ સ્વામીને ખૂબ પ્રેમ। પ્રસંગોપાત અવારનવાર બંને મહાપુરુષોને મળવાનું થતું। એક વખત અમદાવાદ નરનારાયણ દેવની ગાદીએ બંને મહાપુરુષો ભેગા થયા। પોતપોતાના હૃદગત અભિપ્રાયોની આપલેનો સત્સંગ થયો। વાત વાતમાં બંને મહાપુરુષોએ ઠરાવ કર્યો કે આપણે બંનેએ શ્રીહરિના ધામમાં સાથે જવું। કેટલી ઊંચી કક્ષાના મહાપુરુષો હશે, સાથે ધામમાં જવાના ઠરાવ કરે, કેમ જાણે સાથે ગામમાં ફરવા જવાનું હોય। સંવત 1924ની સાલ હતી। ભૂમાનંદ સ્વામીની ઉંમર આશરે 71-72 વર્ષની હશે। શ્રીજી મહારાજે સ્વામીને દર્શન દીધા અને કહ્યું કે સ્વામી, અમે તમને આજથી ત્રીજા દિવસે તેડવા આવીશું। સ્વામી કહે, મહારાજ, તમે મને તેડવા આવશો, પણ મારે અવધપ્રસાદ સાથે ઠરાવ છે કે અમારે એક સાથે જ ધામમાં જવું। શ્રીજી મહારાજ કહે, સ્વામી, અમે તમને ત્રીજા દિવસે તેડવા આવશું અને થોડા દિવસ પછી અવધપ્રસાદને પણ તેડી જશું। આમ અલૌકિક ઐશ્વર્ય દર્શાવી મહાવદી આઠમના દિવસે માણસા ગામે ભૂમાનંદ સ્વામી અક્ષરવાસી થયા। સ્વામીના અક્ષરવાસ બાદ થોડા દિવસ પછી શ્રીજી મહારાજ આચાર્ય શ્રી અવધપ્રસાદજીને પણ ધામમાં તેડી ગયા। ભૂમાનંદ સ્વામીની રચનાઓ। સ્વામીએ સેંકડો કીર્તનોની રચના કરી છે। શ્રીહરિ બાળચરિત્ર નામે એક ગ્રંથ ગુજરાતીમાં લખ્યો છે। ઉપરાંત શ્રીવાસુદેવ મહાત્મ્ય, શ્રીમદ ભાગવત પંચમસ્કંધ તથા દશમસ્કંધ અનુવાદ વ્રજ ભાષામાં કર્યો છે। સ્વામીએ કરેલી રચનાઓ ભૂમાનંદ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે। આ ઉપરાંત સ્વામીની કૃતિઓમાં વાસુદેવ મહાત્મ્ય, ઘનશ્યામ લીલામૃત, કીર્તન કાવ્ય જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે। જય શ્રી સ્વામિનારાયણ।